માંજલપુર ક્રેન અકસ્માત બાદ પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, એસસીજી હોસ્પિટલમાં હોબાળો। વડોદરાના માંજલપુરમાં ક્રેન અકસ્માતમાં માસૂમ બાળકીના મોત બાદ મામલો વધુ ગરમાયો છે। ઘટનાના 24 કલાક બાદ પણ પરિજનોએ એસસીજી હોસ્પિટલના મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી વિરોધ નોંધાવ્યો હતો। પરિજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને ક્રેનના માલિકને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગતરોજ બનેલા ક્રેન અકસ્માતમાં એક માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ આજે એસસીજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પરિજનોનો આરોપ છે કે માંજલપુર પોલીસે બાળકીની માતાને એફઆઈઆર વાંચ્યા વગર જ સહી કરાવી લીધી હતી। સાથે જ તેમનો આક્ષેપ કર્યા કે અકસ્માત સર્જનાર ક્રેનના નિયમોનું ઉલ્લંઘન કરીને કંડક્ટર વિના ચલાવવામાં આવી રહી હતી। પરિવારનું કહેવું છે કે પોલીસે માત્ર ડ્રાઈવર સામે કાર્યવાહી કરી છે, જ્યારે ક્રેનના માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિજનોની માંગ છે કે માલિક સામે પણ ફોજદારી ગુનો નોંધી કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે। પરિજનો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી ક્રેનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં। હાલ સમગ્ર મામલે હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો અને તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। નોંધનીય છે કે પરિજનો દ્વારા કરાયેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કરવામાં આવી નથી। મારી છોકરીનું નામ પરમાર દિવ્યાબેન કનુભાઈ। એને એવું હતું, એ ઇન્ટર્નશીપમાં જતી હતી અને એને 10:30 ઘરેથી નીકળી રસ્તામાં ગઈ, ઇન્ટર્નશીપમાં જતી હતી। પાછળથી એ આમ સીધા રસ્તે ચાલ્યા જ કરતી હતી અને પાછળથી જે ટેન્કર આવી એને સીધી ખેંચીને લઈ ગઈ। મને પછી 12 વાગે મને ખબર પડી, તો 12 વાગે જેવી ખબર પડી એવી મેં જતી રહી તો અહીંયા ગાડી અહીંયા આ દવાખાને આવી, મોટા દવાખાને। તો મોટા દવાખાને જે ભાઈ હતા એમણે મને નંબર આપ્યો હતો। તો એ ભાઈ જે મારી જોડે આવ્યા ગાડી લઈને, એમને મેં એવું કીધું, મેં કીધું ફોન કરો પોલીસવાળાને। તો પોલીસવાળાને ફોન કર્યો તો એવું કે તમે એમ કે અહીંયા કેમ ગયા છો દવાખાને, તમે સીધા એમ કે અહીંયા પોલીસ સ્ટેશન આવો। તો પોલીસ સ્ટેશન ગયા તો ખાલી મારી નાની છોકરી 11 વાગ્યાની બેઠેલી હતી। અમે 12 વાગે ત્યાં પહોંચી ગયા હતા, મેં ને મારો છોકરો અને એક બાજુવાળા ભાઈ આવ્યા હતા એક્ટિવા એમની લઈને અમને મૂકવા। તો પછી અમે ત્યાં ગાડી એવું કીધું કે અમને કોઈ ન્યાય જોઈશે। તો એ લોકો શું કહે કે અમે બધું તમારું લખે છે, તમારું નામ બામ બધું બોલો તમારી છોકરી। અમારે માંગ જોઈએ છે, મને ન્યાય જોઈએ મારી છોકરીનો। મારી છોકરી કમાતી ધમાતી હતી, આજે મારો કોઈ સહારો રહ્યો નથી। મારો છોકરો કોલેજ કરે છે, મારી નાની છોકરી કોલેજ કરે છે આણંદમાં। મારું ઓપરેશન થયેલું છે ગાંઠનું, મારા ઘરમાં કોઈ જ કમાવાવાળું નથી। એ મારો દીકરો કહું ને તો બી ચાલે, એ મારો દીકરો હતો। એ ભણતી હતી બી, નોકરી બી કરતી હતી, આખા ઘરનું આખા પરિવારનું પૂરું કરતી હતી, બંને ભાઈ બહેનને ભણાવતી હતી। કશું નહીં, મને ન્યાય મળે તો હું હમણાં બોડી લઈને હેંડવા માંડું, કોઈને પૂછવા ના રહું। મારા આ બધા બેઠા છે ને એમને હું કહી દઉં કે આપણે બોડી છોકરીની ઉઠાવો, મને ન્યાય આલે ને તો। બાકી બોડી નહીં ઉઠાવું, ભલે મારી છોકરી અહીંયા છે ને એ અંદર છે ને તો હું બહાર આમ રહીશ, બાકી મેં બોડી નહીં ઉઠાવું। મને ન્યાય નહીં મળે। મારું નામ નૈનાબેન કનુભાઈ પરમાર।